એક જણાએ સગાઈનું નક્કી કરેલું, સગાઈનું જાણું બિચારાનું માંડ માંડ નક્કી થયેલું, પણ સામેવાળાએ ઇલિયાસભાઈ એવી શરત મૂકી કે જાનની અંદર એક ભાભો ન જોઈએ. શું ન જોઈએ? ચોવણા વાળો એકે નહીં, એકે ભાભો જાનની અંદર ન જોઈએ. બોલો તમારે શરત મંજૂર? બિચારો છોકરો દાદા પાસે આવ્યો, દાદા સામેવાળા પક્ષવાળા માંડ માંડ નક્કી થયું છે કે મળતું નથી, તો કૃપા કરીને જાનમાં ન આવો તો સારું. દાદા કે એમ થોડું હાલે, માને કોડતો હોય ને છોકરાને પરણાવવાનો, હું તો જાનમાં આવીશ જ. પણ દાદા મારું થતું હોય તો તમને હું વાંધો, માની જાવ ને. બધાને ના પાડી, પણ પરાયણે દાદા એના હતા કે કાંઈ વાંધો નહીં, મને લઈ જાઓ, મને ગામ બહાર ઉતારી મૂકજો, પણ જાનમાં તો હું આવીશ જ. જાન આવ્યું, પરણેતર ચાલુ થયું. પરણેતર જ્યાં ચાલુ થયું ત્યાં સામેવાળા પક્ષવાળાએ પરાયણે બેહતું કરેલું કે લવ મેરેજ, એટલે પરાયણે બેહતું. તે વળી પાછી બીજી શરત મૂકી કે આ પરણેતર આગળ તો જ હાલે, જો હવે અમારી બીજી શરત અમને મંજૂર હોય તો આગળ પછી વિવાહ થાય, નકર નહીં. અહીંથી બંધ બધું, જાન પાછી જાય. એટલે મૂર્તિયા કીધું બોલો ને હવે બીજી તમારી શરતો શું છે? અમારી બીજી શરત એ જ છે કે અમારા ગામની જે નદી છે એ આખી તમે દૂધથી ભરી દો તો હવે આગળ વિવાહનું કામ ચાલે. જાને આ બધા મૂંઝાણા, નદી દૂધથી કેમ ભરવી? હાલો, બધાએ મૂંઝાણા, કોઈ ઉપાય મળ્યો નહીં. એટલે કીધું હવે સારું હાલો, હવે પાછા વળી, આ તો કઈ થાય એવું લાગતું નથી. બધું વિલા મોટે બરોબર જાન પાછી જતી હતી ને બરોબર ગામના પાદરે પહોંચ્યા ને ત્યાં યાદ આવ્યું કે આપણે ભાભાને ઉતાર્યા હતા ને, હાલો ને લેતા જાય. એટલે દાદાએ પૂછ્યું કે ક્યાં છે વહુ વિનાની જાન જાય છે બાપા આજે. કેમ? અમે વાળાએ શરત મૂકી છે કે ભાઈ જાનની અંદર લગ્ન તો જ થાય કે અમારા ગામની જે નદીઓ હશે ને એ દૂધથી તમે ભરી ગયો ને તો લગ્ન. અરે આવી નાની વાતોમાં જાન પાછી વળવાની હોય? આ ભાભા જુઓ તમે, આવી નાની વાતોમાં જાન પાછી ન વળાય. જાવ એને પેલા કહી ગયો કે તમે પેલા નદીઓ ખાલી કરજો, પછી અમે દૂધથી ભરી દઈએ. જાઓ, નદીઓ તમે પેલા પાણીની ખાલી કરી દો. ગયા, વાત કરી, નદીઓ પેલા પાણીની ખાલી કરો, દૂધથી ભરી. હવે પાકું ફરી લો ફેરા, થઈ ગયું નક્કી. હા, એટલે કહેવાય ગરડા ગાડા પાછા વાળે, એટલે ગરડાને હારે રાખવા જોઈએ.